હેલો ફ્રેન્ડ્સ, આટલા ટૂલ્સનો ઉપયોગ કરી આપણે ડાયાગ્રામ બનાવીશું. પેક નેક બ્લાઉઝનો પાછળનો ભાગ દોરવાનો છે, તો કોર્નરમાં આડી અને ઊભી લાઈન દોરી લેવાની છે. ત્યારબાદ શોલ્ડરનું માપ 14 છે, તો 14માં પ્લસ 1.5 ઇંચ કરી લેવાના છે અને પછી ભાગ્યા 2 કરવાના છે. તો જેનું માપ 7.5 ઇંચ આવેલું છે, તો આપણે 7.5 ઇંચ માપ લઈ લેવાનું રહેશે. આ રીતે 7.5 ઇંચ લઈ લેવાના છે. ત્યારબાદ 7.5 ઇંચનો ભાગ્યા 5 કરશો તો તમારે કેટલા ડાઉન જવાના છે તે માપ આવી જશે. તો 7.5 ભાગ્યા 5 કરવાથી 1.55 જેટલું ડાઉન આવ્યું છે, તો એનું માર્ક કરી લેવાનું રહેશે. ત્યારબાદ નેકમાં કેટલી પહોળાઈ લેવી છે ગળાની તે જોઈ લઈશું. તો તમારું ગળાનું રાઉન્ડ માપી લેવાનું, નેક રાઉન્ડ, એના પણ ભાગ્યા 5 કરી લેવાના. તો અહીંયા 2.8 આવ્યા છે, તો 2.8નું માપ લઈ લેવાનું રહેશે. ત્યારબાદ ચેસ્ટ લાઇનનું માપ લઈ લઈશું. નેક ડીપનું માપ લઈ લઈએ. નેક ડીપ 1 ઇંચ કાં તો 1 ઇંચથી થોડું 2 લાઈન ઓછું પણ લઈ શકાય. અહીંયા મેં 1 ઇંચ માપ લીધું છે અને થોડું માર્જિંગ માટે ઉપર છોડી દઈશું, સિલાઈ માર્જિંગનું. ત્યારબાદ ચેસ્ટ લાઈન લઈ લઈશું. તો ચેસ્ટ લાઈનમાં મોટા ભાગે ચેસ્ટ ભાગ્યા 6 લેવાના હોય છે, તો એમાં પ્લસ પણ કરવાના આવે છે. 1/2 ઇંચ, 1.25, આમાં 40 ઇંચ પ્રમાણે ચેસ્ટ ભાગ્યા 6 જ હતા, પણ મારે આર્મ હોલ શોર્ટ પડતો હતો એટલે મેં પ્લસ 1 ઇંચ એડ કરીને લીધા છે. તો તમારે પણ આ રીતે આર્મ હોલ મોટો જોઈતો હોય તો તમે 1 ઇંચ, 1/2 ઇંચ એડ કરી શકો છો. તો મારે 1 ઇંચ કમ્પ્લીટ આવી જાય છે, તો મેં 40 ચેસ્ટના હિસાબે 1 ઇંચ એડ કરીને ચેસ્ટ લાઈન દોરી છે. ત્યારબાદ 1.5 ઇંચ ક્રોસ માર્ક કર્યું છે અને આમાં પાછળનો શેપ દોરવા માટે 1/2 ઇંચ અંદરથી પણ લઈ શકાય, પણ જે બહેનોને ઘરકામ કરતી હોય તો હાથ વળે ના વળે, જેને ઊભા કામ કરવાનું હોય બેસીને, ઓફિસમાં બેસીને, એને ફિટિંગવાળો ચાલે. થોડું લૂઝ જોઈતો હોય તો તમારે 1/2 ઇંચ એડ નહીં પણ કરો તો પણ ચાલશે. જે આપણે સીધી લાઈન ડ્રો કરી છે ત્યાંથી જ આર્મ હોલનો શેપ આપી દેવાનો છે અને 2 ઇંચ માર્જિંગ રાખવાનું છે. અહીંયા શોલ્ડરમાં મિડલનું માપ લઈને જે તમારી બ્લાઉઝ લંબાઈ હોય તેમાં 1.5 ઇંચ એડ કરી દેવાના રહેશે. તો આ રીતે લંબાઈનું માપ લેવાનું છે. જે શોલ્ડરમાં મિડલનું પોઈન્ટ માર્ક કર્યું હતું ત્યાંથી લંબાઈ લેવાની રહેશે. ત્યારબાદ કમર 37 છે, તો એના પણ આપણે ભાગ્યા 4 કરી લઈશું અને એમાં 1/2 ઇંચ દાંટ માટે પ્લસ કરી લઈશું અને ત્યારબાદ 2 ઇંચ સિલાઈ માર્જિંગ લઈ લઈશું અને ત્યારબાદ સીધી લાઈન ડ્રો કરી લઈશું.
તો આ રીતે આપણે પેક નેકનો પાછળનો ભાગ તૈયાર કરી લીધો છે. સાઈડમાં 1/2 ઇંચ તમારે બટન પટ્ટી માટે જોઈતું હોય તો 1/2 ઇંચ એડ કરી લેવાના બટન પટ્ટીના, અને આગળ બટન પટ્ટી રાખવી હોય તો 1/2 ઇંચ નહીં લેવાનું, ગળીમાં વાળીને ત્યારબાદ લઈ લેવાનું, અને જે 1/2 ઇંચ બહાર વધારે છે તે ગળીમાં અંદર વાળી દેવાનું. ગળામાં સિલાઈ માર્જિંગ માટે થોડું છોડી દેવાનું રહેશે. આ આઈ પટ્ટી ચેસ્ટ ભાગ્યા 6 પ્લસ 1 ઇંચ એડ કર્યા છે. તમારે આનાથી વધારે આર્મ હોલ મોટો જોઈતો હોય તો 1/2 ઇંચ નીચેથી પણ શેપ દોરી શકો છો. થેન્ક યુ. વિડીયો ગમે તો શેર, લાઈક